નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. યુટ્યુબ ફેમસ દેવ આહિરને છોકરીનો ફોન આવ્યો અને કોલ રેકોર્ડિંગ થયું વાયરલ. તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલા મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય દ્વારકાધીશ મિત્રો. હા બોલો. હું રાજકોટ આવી છું, એસટી બસ સ્ટેન્ડે બેઠી છું. તમે આવો ને, મને તેડી જાવ ને. પણ હું તમને ઓળખતો નથી બેન, તમને કેવી રીતે તેડી જાઉં? પ્લીઝ મને બેન કયો, જ્યારે હોય ત્યારે બેન ના કયો. તમને રાજકોટ આવી તેડી જાઉં. તમે મારી યારે લગ્ન તો નથી કરવાના, પણ હું રહું તો ખરી તમારા ઘરે. હવે હું તમારે લગ્ન ન કરું મિત્રો, ઈ કે લગ્ન તો તમે નહીં કરો, પણ મારે તમારે રહેવું છે. બરાબર, તમારું ગામ કયું? મારું ગામ તો તમને ખબર જ છે. કયું ગામ? હું અમદાવાદ થી આવું છું. અમદાવાદ થી છે તમે રાજકોટ આવ્યા ને યાર? તમે ડાયરેક્ટ આ રીતે કયો તમે ઘરે આવ્યા, મારું એડ્રેસ તમને કઈ ખબર નથી. એટલે જ મેં તમને કોલ કર્યો કે તમે મને આવીને તેડી જાવ. એ વગર હું ક્યાંય જઈશ નહીં. હું અહીં બસ સ્ટેન્ડમાં બેઠી રહીશ, તમારી રાહ જોઈશ. અને તમે સવારના બેઠા, અત્યારે રાતના 11 વાગ્યા તો હજી તમે બેઠા છો એમ? હા, હું તમારી રાહ જ જોઈશ. તમે નહીં આવો ત્યાં સુધી હું નહીં જાઉં. કે તમારે આવવાનું છે મને તેડવા. તમે એમ કીધું મેરેજ નહીં કરું તો કાંઈ નહીં, મેં ક્યાં તમને કીધું. પણ મને તમારી ઘરે આવવું છે, થોડાક દિવસ રોકાઈ જાઉં તમારી ઘરે આવીને. તેડી જાઉં. પણ તમે મને એમ કહો કે મને ભાઈ બનાવ્યો તો હું તમને મારા ઘરે લઈ જાઉં. સબસ્ક્રાઈબર ને મારા ફોલોવર મને જે મળવા આવતા હોય એને હું ના નથી પાડતો, પણ તમે લોકો એમ કહો ડાયરેક્ટ કે મારે તમારે લગ્ન કરવા એવી વાત કરીને તમે મારા ઘરે રોકાવાની વાત કરો તો આમાં ખરાબ કેવું લાગે યાર. હું એક તો પરેશાન થઈ ગયો તમારાથી, જંગલમાં હું ભાગીને અત્યારે આવતો રહ્યો, તમને ખબર છે? એ કઈ મારે નહીં જોવા. તો હું આ સવારની તમારી રાહ જોઉં છું ને, હું તમારા હટવાઈ બેઠી છું. પણ હું તમને મારા બાપ તમને હું ઓળખતો નથી મારા તમારા કોઈ સંબંધ. હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખો છો. તમે શું કામ મને ઓળખો છો? હું તમને બહુ જ ઓળખું છું. હું તમને બહુ જ લાઈક કરું છું. તમારે મને તેડવા આવવાની છે અત્યારે. બીજું કઈ નહીં, મને તેડી જાવ. તમે મને લાઈક કરો. લાઈક એટલે વિડીયો મારા જોવો છો એમ ને? તમે વિડીયો જોઉં, તમને લાઈક કરું છું. તમારા બધા વિડીયો મેં જોઈ લીધા છે. હમણાં લાસ્ટમાં જે મૂક્યો હતો ને બધા જોયા છે મેં. બરાબર, બધા વિડીયો જોયા. વિડીયો જોઈને તમે એમ કહો ડાયરેક્ટ કે તમારે ઘરે આવવું છે, એ વાત સાચું. હાલો કદાચ કોઈને એવો ભાવ હોય તો હું મારા ઘરે લઈ જાઉં, પણ તમે ડાયરેક્ટ એમ કહેશો કે તમારે મારે લગ્ન કરવા, લગ્નનું સપનું તો કે મારું પૂરું નહીં થાય તમે કહો, અને તમને કહો મને કે ઘરે લઈ જાવ, અને એ પણ તમે એમ કહેશો કે ખાલી રોકાવા માટે. આવી રીતના કેમ બેન? બેન ના કયો પ્લીઝ. જ્યારે હોય ત્યારે તમે બેન ના કયો મને. બેન હું તો બેન જ કહીશ. તમે જે બેન નહીં કહેતા, તમે જે વિચારો છો એવો હું છોકરો નથી. કારણ કે મેં છે ને કોઈ એવું ખરાબ કૃત્ય કરતા હોય તેને હું ના પાડું છું કે આ રસ્તો તમારો ખોટો છે. તમે મને આવી વાત કરો, મને શરમ આવે છે. ખરેખર હું ભાગીને ફરાર થઈ ગયો છું ગામમાંથી. હું એવી છોકરી નથી, પણ તમે પેલા એવા છોકરા છો કે મને બહુ ગમો છો. હું તમને બહુ લાઈક કરું છું. તમારે મને અત્યારે તેડવા આવવી પડશે. હું થોડાક દિવસ તમારા ઘરેથી રોકાઈને વહી જઈશ. કેટલા દિવસ રોકાવાનું કહો છો તમે? હું 8 દિવસ રોકાઈને વહી જઈશ. કેટલા? 7-8 દિવસ. 7-8 દિવસ? હા. 7-8 દિવસમાં મને હુમલો આવી જાય ને, એટેક આવી જાય. તમે કેવી વાત કરો? કઈ ન આવે. તમે મારી હારે રહેજો, તમને બહુ મજા આવશે મારી હારે રહેવાની. તમારે હારે રહીને મારે શું કરવાનું? એકવાર તમે રહેજો, મને એકવાર તમારીથી તેડી જાવ, બસ. બીજું કઈ નહીં. એ વગર હું કઈથી ક્યાંય તમારા મેરેજ થઈ ગયા કે કરું છું. તમારા મેરેજ થઈ ગયા કે કુંવારા છો? મારા મેરેજ થઈ ગયા છે. મેરેજ થઈ ગયા? હું ત્યાંથી બધું મૂકીને આવતી રહી છું તમારા હાટો થઈને. અરે યાર, પણ મારા હાટું મૂકી ન જાય. મારા વિડીયો તો છે ને મહિને 1 કરોડ 2 કરોડ 10 કરોડ વિડીયો જોતા હોય માણસો. એટલે આવું તો ઘણા મને લાઈક કરતા હોય, ફેન ફોલોવિંગ હોય, બધી વાત સાચી છે. બધા જોતા હશે, પણ હું બધાથી અલગ છું. પણ મર્યાદામાં અલગ હોય ને. તમે યાર ડાયરેક્ટ રાજકોટના બસ સ્ટેન્ડે આવો ને તમે એમ કે તેડી જાવ ગાડી લઈને, આ કેમ ભેગું કરવું યાર? હું સવારની તમને કહું, હું ત્યાં સુધી ક્યાંય જઈશ નહીં. હું અહીં બેઠી રહીશ. સવારના તમે એમ ને? હા, એકવાર મને તેડી જાવ તમે આવીને. આવીને પછી તેડીને પછી શું કરું તમારી યાર? બસ મને તમારી ઘરે લઈ જાવ. પછી તમારી રૂબરૂમાં રહેવા માંગુ છું થોડાક દિવસ. અને તમે એ તો કહ્યું કે મેં દ્વારકાધીશની માન્યતા રાખી છે તમને મળવાની, તો એ વાત એ હમણાં કહેતા હતા, એ હું? તમે મને લઈ જશો ને તમારી યારે થોડાક દિવસ મને રાખો, એટલે હું દ્વારકા જઈને દર્શન કરી આવીશ. તમે મારા ભેગા આવજો, પછી હું તમને હેરાન નહીં કરું, હું વહી જઈશ. મને એકવાર તમારી યારે રહેવું છે. તમે મને બહુ ગમો છો. હું તમને ગમું છું એટલે તમે દ્વારકાધીશની માનતા રાખી મને મળવા માટે? હા, એકવાર મને મળો. તો જો પેલા હું તમને બેન કહું છું, મને ભાઈ કે હું તમારી પાસે આવીને તમને સોળા પાઈ છે, તમને હોટલે હું બુક કરાવી દે. હું નહીં આવું બેન. ના બેન કયો માં મને. પણ આ બધું જો સાંભળો, પ્લીઝ
મારી વાત સાંભળો, અમે સેલિબ્રિટી ટાઈપના માણસ છીએ, અમે યુટ્યુબર છીએ, વિડીયો બનાવે કે હું સેલિબ્રિટી નથી, હું કોઈ એવું સમજતો નથી મનમાં, પણ આ એક એ ટાઈપની લાઈન છે અમારી કે આમાં શું છે કે કલાકારને અમને લોકોને ઘણા લાઈક કરતા હોય, ફોલો કરતા હોય, અથવા તો અમને બહુ ચાહક મિત્રો ચાહતા હોય, તો એનો મતલબ એવો નથી કે તમને ઘરે લઈ જવાના, કદાચ ઘરે લઈ જાય અમે ના નથી પાડતા, બરાબર, પણ તમે એમ કહો છો કે તમે મને બહુ ગમો માનતા ને, એ વાત આખી અલગ થઈ જાય છે યાર, એમાં મને ફિટ નથી પડતું. પણ તમને ઘણા લોકો લાઈક કરતા હશે, ફોલો કરતા હશે, તમને ઘણા મારી જેમ પસંદ કરતા હશે, પણ મારા જેટલું કોઈ નહીં કરતું હોય. તમે એટલું તો વિચાર કરો કે હું તમારા હાથું બધું મૂકીને આવતી રહી, માનતા આટલી કરી છે, તો તમે એટલો વિચાર ન કરી શકો કે હું આને એકવાર તો જઈને તેડી આવું, થોડાક દિવસ એની હારે રહી લઉં, આટલું કરે છે તો એવું કંઈક ખાસ હશે તો જ મેં આટલું કર્યું હશે ને, એ વગર તો હું નહીં કરતી હોય ને. મારી અંદર શું ખાસ જોઈ ગયા તમે એવું બધું? મેં જોયું હોય તો જો કરતી હોય ને. એટલે હું ગમો છો. મને તમે બહુ ગમો છો. બહુ તો હું બધાને ગમું, મારા ઘરનાને ગમું છું. એટલે આટલા બધા નહીં તો મારા જેટલા નહીં કોઈ ગમતા હોય. પણ યાર તમે મારા મગજનું દહીં કરી નાખ્યું, મારે રાજકોટ મૂકીને ગામડામાં મારે આવવું પડ્યું. તમે યાર હવારના મારું લોહી પીઓ યાર, આ બધું રહેવા દો, મને નહીં ભેગું થાય. અહીંયા વેઇટ કરું છું, તમારે જોવાનું મને તેડવા આવી ન આવી, હું અહીંયા બેઠી છું. તમે કેટલા દિવસ આજ નહોતી બેસો, પછી કાયમ તો નહીં બેસો? નહીં, હું બેઠી રહીશ જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી. અરે યાર એક કામ કરો, હું તમને કોઈક માણસ મોકલીશ, હું તો નહીં જ આવું, બરાબર, એક માણસ મોકલીશ અને તમને હેલ્પ મદદ કરશે. તમારે પૈસા જોતા હોય તો આપશે. ના, મારે પૈસા નથી જોતા, હું કોઈ યારે જઈશ નહીં, તમે આવશો તો છે. 5-25 હજાર કે લાખ રૂપિયા કે 5 લાખ જોતા હોય તો એ તમને આપશે. બોલો, જોતા છે? પૈસા નથી જોતા. તો તમારે મારું જ કામ છે. હા બસ તમે જોઈએ, પૈસા નથી. અરે યાર આવું ના કરાય, કોકની જિંદગી ગોટાળે ચડી જાય. આવી રીતના તમે ડાયરેક્ટ એમ લવ ને લાઈક ની વાતો કરો, એ બહુ ખરાબ લાગે યાર. બસ તમે એકવાર આજે પણ આવી તેડી જાઓ, પછી રૂબરૂમાં આપણે બધી વાત કરશું. અને સાંભળો, તમારો ઘરવાળો જે છે પતિદેવ, તમારા હસબન્ડ, એ શું કામ કરે છે? મતલબ જોબ કરે, નોકરી કરે છે કે પછી કઈ બીજું? એ નોકરી કરે છે. નોકરી કરે. એનો પગાર કેટલો છે મહિનાનો? એનો પગાર સારામાં સારો છે, મારે એ કઈ પ્રોબ્લેમ નથી, મારે ન્યાય બધું બહુ સારું છે, પણ તમારી વાત અલગ છે. એનો પગાર કેટલો એ તો બોલો? એનો પગાર 2.5 લાખ છે. 1.5 લાખ પગાર તમારા ઘરવાળાનો? હા યાર તો પછી એનામાં ધ્યાન આપો, તમે એનામાં ખુશ રહ્યો. તમારી લાઈફમાં તમારા બાળકો છે કે નહીં? છે ને, એક બાબો છે. તો બાબાને ભેગો લઈ આવ્યા છો? હા. અરે યાર કોઈ વાંધો નહીં, ફોન રાખું. જય માતાજી. હવે ફોન ના કરતા મહેરબાની કરીને, હો ને. હું અહીંયા વેઇટ કરું છું તમારો. વેઇટ કરો, કાંઈ વાંધો નહીં બેન, હું આવીશ નહીં. બેન નાખ્યો પ્લીઝ. તમે મને ભાઈ બનાવો, તમે મને ભાઈ બનાવો 10 મિનિટમાં. અત્યારે હું આજે ટાઈમ ચોકડી છું, તમે મને ભાઈ બનાવશો ને તો હું 10 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય બસ સ્ટેન્ડે. હું અહીં તમારી વેઇટ કરું છું, તમારે મને બેન નહીં કહેવા. હું આજીડેમના જંગલમાં છું, આજીડેમના પાછળના ભાગમાં બાવળ જે છે ને ત્યાં ઊભો છું અત્યારે. હું અને અમારા 4 મિત્રો છીએ. હું ત્યાં આવી જાઉં. આવો, તમે આવશો તો અમે ભાગી જશું અહીંથી. તો હું ત્યાં, તમે જ્યાં કહો ત્યાં આવી જાઉં. યાર હું લવ લફડામાં હું નથી પડતો, સોરી, મને માફ કરી દેજો. આભાર, થેન્ક યુ. હું કોલ રાખું છું. બાય બાય. હાલો. પ્લીઝ આવું ના કરો. તમે રડો નહીં યાર. તમે કહો ને હું આવું બસ. હું કહું